માડી તનો કોણ મનાવે એ માય માડી આ જગતમાં તન મનાવતા મારી જગતની માલિકા માડી તન મનાવતા મારા વડવા વિયા ગયા છો માડી તન કોણ મનાવે ધરતી માથે એક દી મારા વડવાયા હરગની વાતે વ્યા ગયા મસાણી મેળવી જગતમાં મળી હવે માણાની ઉપર મારી દેવી મોહ કરાઈ નહીં મારી માણા બોલી ફરી જાય મારી કાલી નાગણી મેલડી એક વાર બોલે 1000 વાર તાળી દેવાય આવે કોરોનાની મહામારીનો કાળ જે આખા વિશ્વની મારી પાસે ભરડો લઈ ગયો છે ભાઈ એની માલિક પર અબજો રૂપિયાનો માલિક હતો કરોડો રૂપિયાનો માલિક હતો પણ ઓક્સિજનના કારણે આલોક છોડીને પરલોકની માલિક પાસે જ આવી ગયો ભાઈ કારણ કે દવાખાને જવાની કદાચ ડોક્ટરે એમ કીધું કે તમને 75% કોરોના છે તો એ માણસ ઘરે આવે ને એટલે ઘરે આમ પગ મૂકે ને ઘરમાં ઘરમાં પગ મૂકે એટલે આખો પરિવાર હોય પરિવાર સતા પરિવાર વગરનો થઈ જાય કારણ કે 75% કોરોના કે એટલે ભલામણ એ માણસ નાન્યાન મરી જાય કારણ કે ધરતીની મારી પાસે જીવ બધાને વાલો હોય ભાઈ એ દવાખાનાની મારી પાસે આવે અને ડોક્ટર એમ કે તમને 75% કોરોના છે એટલે દીકરાનું પીવાનું પાણી નોખું થઈ જાય રહેવાનું નોખું થઈ જાય ખાવાનું નોખું થઈ જાય સતા પરિવાર વગરનો થઈ જાય ભાઈ વિચાર કરો એ વેદના કેવી છે એની માથે મળી આ જગત માથે મારા પરિવાર સતા હું પરિવાર વગરનો મારી દેવી આજ નો ધારો બની ગયો મળી રાતનો સમય બને મારી આંખ માલી મારી દેવી આહુડા બંધ થતા નથી મળી દિવસો યાદ કરું ને મારો પોતાનો ભાઈ હોય મારો બાપ હોય
મારી એવા ટાણે મારી પાસે નથી આવતા માં, પણ મારી જગત માથે મેં કમાણી નથી કરી, મારા બાપે નથી કરી, પણ કોક દી મારા વડવાઈ કરી છે હો. મેં કમાણી નથી કરી, મારા બાપે નથી કરી, પણ કોક દી મારા વડવાઈ કરી છે ને કમાણી. તો મારી આ તારી પણ બીજું કાંઈ નથી માંગતો. મારી જેવના દુનિયાના ડોક્ટર જે મને કહી દીધું છે ને માં, મારી જગત માં છે મારી બીજું તારી પાસે ધન દોલત માયા મિલકત મારી કાંઈ નથી માંગતો. મારી આ જગત માથે બની જા મારો મોઘેરો, મારો માવતર, મારો મોઘેરો ડોક્ટર, મારી મેલડી બની જા. મારી દવાખાનું પગથિયું સડશો ને, એક પગથિયું સડશો ને તો મારી આંખની માલપાથી આહુડાની ધાર થઈ જાય. બીજું પગથિયું સડશો ને તો મારી આંખની માલપાથી આહુડાની ધાર થઈ જાય. અને ત્રીજું પગથિયું મારા પગથી સડાતું નહોતું મેલડી, કારણ કે ત્રીજું પગથિયું સડીશ અને ભલામણ જો માથે ડોક્ટર ની પાસે જઈને જો ડોક્ટર મને ના પાડી દે હે ને તો મારી મેલડી મને બહુ ખોટું લાગશે હો, મને બહુ ખોટું લાગશે હો. અને તેથી મારી ભાંગની રાતનો સમય બને, એ ઘરની અંદર એકલો માણસ હોતો હોય, અને તેથી ભાંગની રાતના સમયે મારી મેલડી બોલે, ખાંભળી મારા દીકરા, ખાંભળી મારા દીકરા, આજ કદાચ જો મરતી વેળાએ કદાચ મને કોઈ યાદ કરે, મરતી વેળાએ જો જીભ ઉપર મારી મેલડી કે મારું નામ આવી જાય, સમય ભલે મરવાનો હોય, જમણા ભલે જીવ લેવા વાટે બેઠા હોય, જીવને જમને ભલે વાદ હાલી રહ્યો હોય, પણ એ ટાણે જો મુખમાં મારી મેલડી કે મારું નામ આવી જાય, અને જો એક દી યમરાજાના તેડાને જો ભલામણા પાછા ન કાઢું ને તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ, તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ. એ ભલામણા દુનિયાના ડોક્ટર ભલે ના પાડી દે, પણ હું તારી માથે મેલડી મંડાણ માંડું. કાલ હવારનો દીવ ઉગે, ઈનો ઈ રિપોર્ટ લઈને પાછો દવાખાનાની માલપા જાજે. એ તારો રિપોર્ટ જોવા ડોક્ટરની જીભ ઉપડે કે નો ઉપડે, ઉપડે કે નો ઉપડે, ઈ પેલા જો ડોક્ટરની જીભે નો બેહી જાવ ને તો મને મેલડીને જગતમાં માને નહીં કોઈ, મને મેલડીને જગતમાં માને નહીં કોઈ, મને મેલડીને જગતમાં માને નહીં કોઈ. મેલડી બની જા, બની જા. મડિયા જગત માથે, હવે આ દુનિયામાં મારું કોઈ નહીં, કોઈ નહીં, મારી તારી વિનાનો યાદ કોઈ નહીં, કોઈ નહીં. પણ ભરો જો મારી મેલડી તારા નામનું લગાડ્યો હોય, અને ભલામણા જો ઈ વાળા વેરી જા હોય, અને વેરી મારી જો પાછા વાળા બનાવેલા હોય ને તો ભાજપ તારી મેલડીએ બનાવેલા હોય બા, ભાજપ તારી મેલડીએ બનાવેલા હોય બા, ભાજપ તારી મેલડીએ બનાવેલા હોય બા. વિનોદભાઈ જસમતભાઈ 500 રૂપિયા આપીને મેલડીના નામને વધાવો જોરદાર તાળથી. મેલડી આવે છે છેલ્લી કડી મારી પર માને યાદ કરતો હોય જાય.
મજા આવે તો દાંતના તાળા તાળીનો દાદીયો ભાવથી અરે મેલડી તારી ભક્તિ માં અરે મેલડી તારી ભક્તિ માં એ અરે મેલડી તારી ભક્તિ માં એ રંગાણા મે આજ મારી માવતર સોય મારું અમે સોરું છીએ તમારા